ઘણા બધા લોકો ફેમિલી બિઝનેસની અંદર આવે છે. તમને એ સમયમાં જ્યારે તમે શરૂ કર્યું કેટલું ટફનેસ તમને જોવી પડી અને અત્યારે લોકો કઈ રીતના આવે તમને કન્સિડર કરી રહ્યા છે? મારા ફેમિલીનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે ટુ વેલકમ મી ઇન ધ ફેમિલી બિઝનેસ. સૌથી પહેલાં માઉન્ટ આબુમાં 100 વર્ષ પહેલાં સમ્રાટ નવજીવન કરીને જે હોટલ હતી, જે મારા હસબન્ડના ગ્રેન્ડફાધરે સ્થાપિત કરી હતી, ત્યારથી અમે હોટલ બિઝનેસમાં છીએ. મને શોખ પણ ખૂબ હતો, જેના લીધે આઈ કુડ સર્વાઈવ ધીસ બિઝનેસ. કારણ કે તો પછી પોતાની જાતને આટલું મોટિવેટ કેમ ના રાખી શકો છો? દરરોજ કરવું છે, ઉઠીને કરવું છે, સૂતા પહેલાં કરવું છે, સપનામાં આ જોવું છે. દેટ ઇઝ ધ લેવલ ઓફ પેશન આઈ હેવ. એક કન્સિસ્ટન્સી અને એક પેશન ફોર યોર બિઝનેસ, આ બે વસ્તુથી યુ બીકમ અનસ્ટોપેબલ. કલેક્ટિવ હોટલ્સ ઇન ડિટેલ છે શું, એનું ફ્યુચર વિઝન શું છે અને અત્યારે એમાં શું કામ કરી રહ્યા છો ને એ સમજવું છે. This is my favorite question. Collective Hotels, it's a hotel management company. Marriott છે કે Hyatt છે કે Hilton છે, તો collective Indian brand doing the same work. ફેસિનેટિંગ. અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા, Absolutely. કયા માઇલસ્ટોન અચીવ થઈ ગયા છે અને હજી કયા કરવાની ઈચ્છા છે આગળ જતા? પહેલી હોટલ મેં 31 ઓગસ્ટ 2025 સાઇન કરી હતી. ઓકે. અમે 4 હોટલ સાઇન કરી છે અત્યારે. 12 to 15 hotels, we are so close to sign. લોકો એવું કહે છે કે તમારો દુશ્મન હોય ને એને હેરાન કરવો હોય ને તેને હોટલનો બિઝનેસ કરીને આપી દો, કારણ કે એટલો વ્યસ્ત થઈ જશે ને કે તમારી ઉપર ધ્યાન જ નહીં આપી શકે પછી. Correct. ક્યારે તમને કોઈ આ વસ્તુ કીધી છે ક્યારે? આ વસ્તુ તમે સાંભળેલી છે કીધી ખરી? છે, મેં સાંભળી છે, હું માનું પણ છું આ વસ્તુને. તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે? 15 મિનિટ. હાર્ડલી. પુરુષોમાં તો કદાચ એમને ખાલી કામ કરીને જ કરવાનું છે ને તો પણ ઘણાને મેનેજ નથી થતું. જ્યારે એક મહિલા તરીકે તમારી જોડે ઘરની જવાબદારી છે, બાળકો છે, એમને સાચવવાના છે, ભૂલ ન કરતો હોય તો હમણાં તમારે થોડી વારમાં સ્કૂલે કેમ ક્યાંક જવાનું છે, એક્ઝામ છે એટલે બાળકીની, હે ને? તો કઈ રીતના બધું મેનેજ થાય છે મારે એ સમજવું છે. મને એવું લાગે છે કે જે માં હમ. બિઝનેસમાં ઇન્વોલ્વ હોય, એમના છોકરાઓ પહેલેથી એને જોતા હોય કે મારી મમ્મી ન કિટીમાં જાય છે, ન શોપિંગમાં જાય છે, ન ઇવેન્ટમાં જાય છે. મારી મમ્મી મીટિંગ કરે છે, કામ કરે છે. હું મારા છોકરાઓ જોડે હોઉં ત્યારે 100% એમની જોડે હોઉં, એમની જોડે વાતો એવી કરું કે એ 5 વસ્તુ મારા બહાર રહેવાથી શીખે છે. કે અત્યારની જે જનરેશન છે એમને તમારે મોટિવેટ કરવા હોય. જે આજકાલનું જે જનરેશન છે, દે આર ઓલરેડી વેરી અવેર, જે કદાચ આપણે નહોતા એ એજમાં. તો મારે ખાલી એટલું જ એમને કહેવાનું છે કે એક વસ્તુ જે તમને જિંદગીમાં હંમેશા જીતાવશે, એ વસ્તુ તમારી કન્સિસ્ટન્સી છે. રિડ્યુસ ધ ટાઈમ દેટ યુ ગીવ ટુ અનનેસેસરી થિંગ્સ. કે ગ્રોથ કંપનીનો ફાસ્ટ થવો જોઈએ કે સ્લો થવો જોઈએ? કયો ગ્રોથ બેસ્ટ છે? કંપનીનો ગ્રોથ બહુ જ સારો થવો જોઈએ, વાહ. પોઝિટિવ થવો જોઈએ. ભારતના મહાન અર્થશાસ્ત્રી એવા કૌટિલ્ય, જેને દુનિયા ચાણક્યના નામથી જાણતી હતી, એમને ઘણી બધી નીતિઓ આપી અને બધી જ નીતિઓ ખૂબ જ ઉપયોગી છે. આજે પણ રોજિંદા જીવનમાં જ્યારે તમે બિઝનેસ કરતા હોય, રાજકારણ કરતા હોય, દરેક જગ્યાએ નીતિઓ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે એવી છે. અને એમાંની એક નીતિ છે કે લોકોના અનુભવથી તમારે શીખવું જોઈએ, બધા જ અનુભવ જાતે ન કરવા જોઈએ. એટલે આજનો જે પોડકાસ્ટ છે આપણે સ્નેહા અગ્રવાલ સાથે, ધ હોટલ હિલ્લોક અમદાવાદના ડિરેક્ટર, અને એમણે ઘણા બધા એચિવમેન્ટ કર્યા છે. એક મહિલા તરીકે બિઝનેસની અંદર આવી ઘણા બધા પડકારોનો સામનો કરી પોતાના પરિવાર અને કામ બંનેને બેલેન્સ કરીને ચાલવું ખૂબ મોટું ચેલેન્જ છે. આજે એમની પાસે બેસી એ ચેલેન્જો સાંભળવા છે અને એમના અનુભવોથી ઘણું બધું શીખવું છે. જો તમે વિચારતા હોય કે ભવિષ્યમાં બિઝનેસ કરવો છે, અને સ્પેશિયલી જો તમે મહિલા છો અને વિચારતા હોય કે મારે પણ બિઝનેસ કરવો છે, તો આ પોડકાસ્ટ ડેફિનેટલી તમારે જોવો જોઈએ. આ પોડકાસ્ટ ખરેખરમાં એક બહુ જ મોટું લર્નિંગ રહેશે. તો ચાલો શરૂઆત કરી. મેમ, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. કેમ છો? પહેલાં તો બહુ જ એકદમ ફાઇન, મજામાં. ઉનાળાનો સમય છે, મૂળ તમે રાજકોટના, બપોરના સમયે પોડકાસ્ટ શૂટ કરીએ છીએ, તો કેવું લાગી રહ્યું છે? સરસ. હવે અમદાવાદ આવીને કદાચ હું અમદાવાદની જ થઈ ગઈ છું, એટલે કોઈ પણ ટાઈમ ઇઝ ઓલવેઝ લાઈક ધીસ. આવો જ ટાઈમ છે, ઓલ વર્કિંગ ટાઈમ. પણ પેલા નાના હતા ત્યારે પેલું રાજકોટમાં જે છે બપોરના સમયે સૂઈ જવું, એવી હેબિટ હતી ખરી? એકદમ જમી છાશ પીને હું સૂઈ જતી, ફિક્સ. ઓકે. તો હવે છાશ ખરી રૂટીનમાં કે છાશ પણ છૂટી ગઈ? હવે મેં બપોરે લંચ જ એવું કરી નાખ્યું છે કે છાશ પછી પીવી જ ના પડે.
બાકી મને હજી પણ ઊંઘ આવે છાશ પીવું એટલે. વાહ, સરસ. પણ આજે છે ને ઘણા બધા લોકો ફેમિલી બિઝનેસની અંદર આવે છે, પણ એની અંદર પોતાની આઈડેન્ટિટી બનાવવા માટે એમને બહુ ટફ પડે છે, એ અઘરું પડતું હોય છે. શરૂઆતમાં મારે ત્યાંથી જ કરવી છે કે તમને એ સમયમાં જ્યારે તમે શરૂ કર્યું તો કઈ રીતના એ પ્રોસેસ થઈ, કેટલું ટફનેસ તમને જોવી પડી, અને અત્યારે લોકો કઈ રીતના હવે તમને કન્સિડર કરી રહ્યા છે? એમાં તો મારું એ કહેવાનું છે સૌથી પહેલાં તો કે મારા ફેમિલીનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે ટુ વેલકમ મી ઇન ધ ફેમિલી બિઝનેસ. તો અમારા દાદાજીના સમયથી વી વર ઇન ધ હોટલ બિઝનેસ. સૌથી પહેલાં માઉન્ટ આબુમાં 100 વર્ષ પહેલાં સમ્રાટ નવજીવન કરીને જે હોટલ હતી, નવજીવન કરીને જે હોટલ હતી, દેટ વોઝ ધ ફર્સ્ટ હોટલ જે Okay. મારા હસબન્ડના ગ્રેન્ડફાધરે સ્થાપિત કરી હતી. ત્યારથી અમે હોટલ બિઝનેસમાં છીએ. સો સો માય હસબન્ડ ઇઝ અ થર્ડ જનરેશન હોટેલિયર. ઓકે. અને મારા ઇનલોઝ, મારા ફાધર ઇન લો, મધર ઇન લો અને મારા હસબન્ડ, ધીઝ 3 પીપલ આર માય બિગેસ્ટ ટીચર્સ, જેમણે મને આ બિઝનેસથી ઇન્ટ્રોડ્યુસ કરી, ધીરે ધીરે મને અલગ અલગ ક્ષેત્રમાં શીખવ્યું ટાઈમ ટુ ટાઈમ. અને મને શોખ પણ ખૂબ હતો, જેના લીધે આઈ કુડ સર્વાઈવ ધીસ બિઝનેસ. કારણ કે આ બિઝનેસ જેવો આગળથી આપણને લાગે છે ગ્લેમરસ, સુંદર, બહુ જ અટ્રેક્ટિવ, ચકાચોણ કરે એવું, કરેક્ટ, પાછળથી આ બિઝનેસમાં એકચ્યુઅલી વોટ વી કોલ ધ બેક ઓફ હાઉસ, આનું બહુ જ ડિફિકલ્ટ છે. બહુ જ ડિસિપ્લિનથી આ તમે કામ એવરી ડે કન્સિસ્ટન્ટલી ન કરો તો ક્યાંયનું ક્યાંય તમારું ખોટું પડી જાય, પાછળનું ઓપરેશન જેની અસર આગળ ગેસ સર્વિસીસમાં તરત આવે. સો this business is not as shiny and glamorous as it looks from the outside. It is a difficult business. ના, પણ મારે એ જાણવું છે કે લોકો તો એ કદાચ ચકાચોંધની દુનિયા જ જોવે છે અને એ જોઈને જ બધાને એમ થાય છે કે ચલો આ ઇન્ડસ્ટ્રીમાં જઈએ, આ કરીએ, પણ પછી એની પાછળની રિયાલિટી જે છે એ લોકોને કદાચ ખબર નથી. એ શું છે કે કયા એવા ચેલેન્જીસ છે જે લોકોને ખબર જ નથી, એની ઉપર લોકોનું ધ્યાન જ નથી જતું, કદાચ તમારે શેર કરવા હોય તો? સો એક વસ્તુ તો હું અત્યારે, ઇટ ઇઝ અ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ, એ તો હું સાઈડમાં રાખું છું, કન્સિડરિંગ કે આ કરી લીધું. હા. જ્યારે વ્યક્તિ હોટલ બનાવતું હોય છે ને, તો બનાવતા બનાવતા છેલ્લે થાકી જાય છે. આર્થિક રીતે નહીં, પણ મગજ વાપરી એવરી ડે આટલું બધું નાની 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 ડિટેલ્સમાં જઈને થાકી જાય. તો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે જે વ્યક્તિ એને બનાવીને થાકી જાય છે ને, એને 100 વાર વિચારવું પડે. કારણ કે એવરી ડે જે બનાવવા જેવું પેન છે ને, એને ઓપરેશન્સમાં એવરી ડે લાગે છે લગાતાર. ને એક પણ દિવસ તમે જો ચૂક્યા કે તમારી ટીમ ચૂકી, તો એક કમ્પ્લેન કે ઇન ધ ફોર્મ ઓફ ગૂગલ રિવ્યૂ તરત જ આવી જશે, એન્ડ દેટ એકચ્યુઅલી ઇફેક્ટ્સ ધી ઓપરેશન એન્ડ ધ બિઝનેસ. પણ તો પછી પોતાની જાતને આટલું મોટિવેટ કેમ ના રાખી શકો છો? તમારે પણ મોટિવેટ રહેવાનું છે, ટીમને પણ મોટિવેટ રાખવાની છે. આમાં કેવું છે કે મારું ઓલવેઝ આ એક જ વસ્તુનું કહેવાનું છે કે તમને જો તમારા કામ માટે પેશન ના હોય તો તમને કોઈ મોટિવેટ ના કરી શકે. સેલ્ફ મોટિવેટેડ રહેવું બહુ જ જરૂરી છે. અને જે પણ તમે કરતા હો એ તમને દિવસ રાત એક જ વિચાર, તો એ જરૂરી છે. અને ટીમ માટે કોઈ વખત એવા ટેક્ટિક્સ કે એમને કોઈ એવા ઇન્સેન્ટિવ કે સ્પીચ જેને કહેવાય, યુદ્ધમાં સૈનિકો જતા હોય તો રાજા એક સ્પીચ આપે, આવું બધું કરવું પડે ખરું આજે પણ? આમાં કેવું છે કે એવરી ડે તમને કશું નવું શીખવા મળે તો કેવી મજા આવે. સો આઈ ટ્રાય કે વેન એવર આઈ એડ્રેસ માય ટીમ, માય ટીમ ઇઝ અ વેરી વેરી યંગ ટીમ. તો આ ટીમને દરરોજ તમે કહો, તમારા ડેટા આપી આપીને કે તમે આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું. તમે આ એક્ઝામ્પલ જોયો તો, તમે ઇલોન મસ્કને આવું કરતા જોયો તો. સો દેટ ઇન્ટરેસ્ટ ધેમ. You talk to them about how they can achieve new things by following a few practices of the industry. અને આનાથી એમને એક વસ્તુ ક્લિયર થાય છે કે અહીંયા અમારો ગ્રોથનો પાથ છે, દરરોજ નવી વસ્તુની વાત કરવાથી. સેમ વે જે હું વાત મારા એચઓડીઝને કન્વે કરું, એચઓડીઝ પોતાની ટીમને કન્વે કરે બ્રીફિંગ ટાઈમમાં. They come up with one story or one presentation to talk to their team about. આના લીધે ટીમ મેમ્બર્સ મોટિવેટેડ રહે, એમને દરરોજ લિવિંગ અપ ટુ એક્સપેક્ટેશન એ વસ્તુ ફોલો કરવાનું મન થાય. અને ઇન્સેન્ટિવ્સ તો કેવું છે કે આજે કોઈ પણ વસ્તુમાં તમારે બાળકને પણ કહેવું પડે કે બેટા તું આ કરીશ, આટલા માર્ક્સ લાવીશ તો તને આ મળશે. આ હ્યુમન નેચર છે.
આને કોઈ પણ રીતે આપણે ડિનાય કરી શકીએ ના એમ કરી નથી. શકે. મેમ, તો કલેક્ટિવ હોટલ્સ, આ નવું ઇનિશિયેટિવ, નવો બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો છે, હમ. બહુ જ સાંભળીને મજા આવે છે, પણ મારે આખી ઇન ડિટેલ છે શું, એનું ફ્યુચર વિઝન શું છે, અને અત્યારે એમાં શું કામ કરી રહ્યા છો ને એ સમજવું છે. This is my favorite question. Collective Hotels, it's a hotel management company. ઓકે. રાઈટ. તો તમને હું ઉદાહરણ આપું તો જેમ કે આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ જે આવી રહી છે, મેરિયટ છે કે હાયટ છે કે હિલ્ટન છે, આ બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે હુ આર એન્ટરિંગ ઇન્ડિયન માર્કેટ્સ. તો કલેક્ટિવ આપણી હોમ ગ્રોન ઇન્ડિયન બ્રાન્ડ ડુઈંગ ધ સેમ વર્ક. હવે આ એ લોકો માટે બની છે જેમને ખૂબ ઈચ્છા છે કે પોતાની હોટલ હોય અને દે કેન એન્જોય ધ પર્ક્સ ઓફ બિંગ અ હોટલ ઓનર. આ હોટલ હોવી એ બહુ જ બધા લોકોનું સપનું છે, જી. પણ એને ઓપરેટ કરવી, એને મેનેજ કરવું, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ઓકે. સો દેટ ઇઝ વેર વી કમ ઇન ટુ પિક્ચર. કે તમારું જે ફોર એક્ઝામ્પલ એક્ઝિસ્ટિંગ હોટલ છે, તો જે તમને રૂમ રેટ આવે છે એનાથી વધારી શકીએ આપણે. વી વર્ક ઓન અ ફ્યુ ફેક્ટર્સ લાઈક ધ સર્વિસીસ, ધ ગેસ્ટ એક્સપિરિયન્સ, ધ ફૂડ દેટ વી સર્વ. તો આ બધી વસ્તુમાં ટ્રેનિંગ અને પ્રોફેશનલ ગાઈડન્સથી ધીરે 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 પર્સન્ટેજ વાઇઝ જે પણ નાનું કરીને વી કેન ગીવ અ ગુડ રાઇઝ ટુ ધ એક્ઝિસ્ટિંગ હોટેલ. ઓકે. અત્યાર સુધી અમારી પાસે બધી જ નવી હોટલ્સ આવી રહી છે વિચ આર કમિંગ અંડર ધી અમ્બ્રેલા ઓફ કલેક્ટિવ હોટેલ્સ. સો દેર ઓલ એક્સપિરિયન્શિયલ હોટેલ્સ જે આપણે અત્યારે કલેક્ટિવ હોટેલ્સના અમ્બ્રેલાની અંડર લઈ રહ્યા છે. ઇન ધ સેન્સ કે ખાલી રહેવા ખાવા પીવાનું નહીં, પર ક્રિએટિંગ મેમરીઝ ફોર યોર ગેસ્ટ. ફોર એક્ઝામ્પલ અમારી એક હોટલ છે જેનું તમે બહાર જુઓ તો આખો એક મોટો બધો કિલ્લો દેખાય તમને ત્યાં. હમ. તમે એકદમ ખૂબ બધી વેલીઝ દેખાય તમને, પછી દરેક વિલાની બહાર પોતાનો એક પ્રાઇવેટ પૂલ હોય, એ ટાઈપની પ્રોપર્ટીમાં we've given the name of collective hotels and there we improve the experience of the guest. વાવ. So our job is to improve the guest experience and thereby help the hotel owner in managing their hotel. ફેસિનેટિંગ. અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા. એબ્સોલ્યુટલી. આઈ ફીલ કે આજે ઇન્ડિયન ઓનરનું જે પેન છે એ આપણાથી વધારે કોણ સમજે. જી. વી હેવ બીન હોટલ ઓનર્સ, વી આર એબ્સોલ્યુટલી ઇન્ડિયન એટ હાર્ટ. તો અમને એ ખબર છે કે બહુ લાંબા ગાળા માટે તમે કોન્ટ્રાક્ટ કરો તો એ હોટલ ઓનરને એ વસ્તુ સેટ થાય જ નહીં. 25 થી 30 વર્ષ માટે હું તમારી પ્રોપર્ટીને મારું નામ આપું તો મને લાગે છે એ વસ્તુ યોગ્ય નથી. મને એવું લાગે કે તમારો જો એક્ઝિટ ક્લોઝ હું ડિફિકલ્ટ કરું તો આજે હું એક હોટલ ઓનરને આવી સ્થિતિમાં કઈ રીતે મૂકી શકું. બિકોઝ આઈ એમ અ હોટલ ઓનર, આઈ નો ધ પેન દેટ યુ ફેસ. ઓકે. અને આમાં કેટલા કયા માઇલસ્ટોન અચીવ થઈ ગયા છે, અને હજી કયા કરવાની ઈચ્છા છે આગળ જતા? પહેલી હોટલ મેં ઓગસ્ટ 31 ઓગસ્ટ 2025 સાઇન કરી હતી. ઓકે. એટલે લગભગ કેટલા 6 મહિના થયા. હમ. અમે 4 હોટલ સાઇન કરી છે અત્યારે. વાવ. એન્ડ દેર આર 12 to 15 hotels in pipeline in the sense કે કાલે કે પરમ દિવસે જ we may sign. We are so close to signing. But we are taking it slow because we are saying no. Okay. એવી પ્રોપર્ટીઝ જેના બેક ઓફ હાઉસ વેલ મેન્ટેન ના હોય, ફાયર લાઈફ સેફટી આ બધા નોર્મ્સને હા. ફોલો ન કરતું હોય, કે કોઈ પણ ટાઈપના લાઇસન્સ મળવામાં તકલીફ આવતી હોય, આ બધી પ્રોપર્ટીઝને અમે યુઝ્યુઅલી અવોઇડ કરીએ છીએ. કે અમે અમારું એક ચેકલિસ્ટ આપીએ છીએ કે આ બધું ફોલો કરવા પછી we can give it the name collective hotels and then we can help you with improvising and enhancing your operations. પણ આનો વિચાર ક્યાંથી આવ્યો હતો? મતલબ એવું શું લાગ્યું કે હવે, જેમ કે તમે બહુ સરસ રીતે કીધું તો ખરું કે પેઇન હોટલ ઓનર્સનું અમે સમજી શકીએ, અને એની પાછળ કદાચ એ જ મૂળમાં રહ્યું કે તમને આવ્યું, પણ કારણ કે આ પેઇન તો કદાચ બીજા ઘણા બધા હોટલ ઇન્ડસ્ટ્રીવાળાને સમજાતું હશે, પણ આવો આઈડિયા કોઈને નથી આવ્યો. તો પછી આ પેલા માર્કેટિંગ જીનિયસ છે એમનો આઈડિયા છે કે પછી બીજો કોઈ પર્પઝ છે? એકચ્યુઅલી મને શોખ બહુ જ છે આ વસ્તુનો, અને આઈ ફીલ કે જ્યાં મારું પેશન છે ત્યાં હું 100% આપી શકું એમ છું. તો ગુડ ફૂડ, ગ્રેટ સર્વિસીસ, લોકોને યાદગાર બને એવો એને હોલિડે કે સ્ટે આપવો ઇઝ માય પેશન. નાઇસ. So that is why I thought
કે ભાઈ આજે મારી ઓનરશિપ, ફેમિલી ઓનરશિપની 1, 2, 3, 4 હોટલ છે. મારે ઘણા બધા ઓનર્સનું જે અમે પેઇન પોતે ફેસ કર્યું છે, કે કોઈ પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે ડીલ કરવામાં ફેસ કર્યું છે, એ મને જોઈએ છે કે વી કેન સોલ્વ દેટ પેઇન બાય હેવિંગ અ હોમ ગ્રોન ઇન્ડિયન બ્રાન્ડ સોલ્વિંગ ધીસ પ્રોબ્લેમ. વાહ, સરસ. અને આજે વાત કરીને એમાં મને એક વસ્તુ સમજાય કે ઘણી બધી વસ્તુ તમે શીખ્યા છો અત્યાર સુધી. ડેફિનેટલી, કારણ કે જે રીતના તમે હિલ્લોકની શરૂઆત કરી, મને હજી પણ યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર, જ્યારે તમે શરૂઆત કરી તો આજુબાજુનો એરિયા એટલો ડેવલપ નહોતો, રાઈટ. અને કદાચ એ વખતે કદાચ સામાન્ય માણસ જોવે ને તો એવું વિચારે કે અહીંયા હોટલ કરીને ફાયદો શું થાય એમ. પણ આજે જો આવે તો એ કેટલું ફ્યુચરિસ્ટિક વિઝન રહ્યું હશે તમારું, એ દેખાય છે અત્યારે કે એરપોર્ટ નજીક છે, ગાંધીનગર નજીક છે, હવે આ બધા આવે છે. પણ મારે એ જ સમજવું છે કે વિઝનની વાત આવે કે હવે ફ્યુચરિસ્ટિક વિઝન શું રહ્યા છે હિલ્લોકને લઈને, સ્પેશિયલી કલેક્ટિવ્સને લઈને, કે એક આટલો માઇલસ્ટોન છે કે આટલે સુધી તમારે અચીવમેન્ટ લઈ જ લેવું છે કે એટલીસ્ટ મિનિમમ આટલી હોટલ્સ છે એને પોતાની સાથે જોડી લેવી છે. So this location was my husband's vision. He was Okay. very sure કે આ લોકેશન ઉપર જ્યાં સુધી હોટલ બનશે ત્યાં સુધી આ લોકેશન આખે આખું ચમકી જશે. ઓર્ગેનિકલી વૈષ્ણોદેવી એરિયા અમે લગભગ 2005થી અહીંયા અમારી પ્રેઝન્સ હતી. ધીરે 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 આ એરિયા અમે વધતા જોયો છે. સો હી વોઝ વેરી શ્યોર દેટ ધીસ લોકેશન, આ કોર્નર પ્લોટ વિલ ડુ વેરી વેલ. એન્ડ વિધિન 6 months ઓફ સ્ટાર્ટિંગ ધીસ હોટલ, અમે જે આપણું બાજુનું જે ડેવલપમેન્ટ છે નવું, એ ચાલુ કરી ચાલુ દીધું. કરી દીધું. સો ઇટ વોઝ અ પ્રૂફ દેટ ધ ફેક્ટ ધ વિઝન વોઝ કરેક્ટ. બટ છતાં પણ આજે આ ફિલ્ડ છે, આ ઇન્ડસ્ટ્રી છે, આની અંદર ઘણા ચેલેન્જીસ હશે જ. કયા ચેલેન્જીસ છે જે તમને બહુ લાગે છે કે આ ટફ છે અને આજે મારે સોલ્વ કરવાના છે, આગળ જઈને હજી આમાં બેટર કરવાનું છે? આ બિઝનેસ કેવું છે કે આજે દુનિયાની બધી હોટલ બ્રાન્ડ્સ એમ કે મારે રેસીપી સેટ છે, મારે એસઓપી સેટ છે. આ ગેસ્ટ ઓરિએન્ટેડ બિઝનેસ કેવો છે કે એવરી ગેસ્ટ ઇઝ ડિફરન્ટ, ધ ગેસ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ ડિફરન્ટ. એકચ્યુઅલી તમે તમારા સેટ એસઓપી કોઈના ઉપર સીધા ઉતારી શકો? ના ઉતરે, એક જોડી કપડું છે, જે પણ ગેસ્ટ આવે બધાને ઈ સેટ થઈ શકે? ના થાય. તો આ દરેક વ્યક્તિ માટે ચેન્જ થાય. યુ હેવ ટુ મેક ઇટ ફિટ એવરી ગેસ્ટ. સો દેટ ઇઝ વાય ધીસ થિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે બધાને અનુકૂળ આવે એવું કરવું એ કરવું. કેટલું ડિફિકલ્ટ. કોઈ પણ ટાઈપના એસઓપી કે તમે કંઈ પણ સેટિંગ કરો, ઇન્ડિયન ગેસ્ટ માટે તમારે થોડું બેન્ડ કરવું પડે છે. રેસિપીસ તમે સેટ કરો, કોઈ પણ ગેસ્ટ આવીને કે હું તો સ્વામિનારાયણ છું, હા હું તો જૈન છું, તમારી કઈ રેસિપી સેટ થશે મને કહો? જી, ચેલેન્જ છે, બહુ મોટો ચેલેન્જ છે. છે. મારે માઇન્ડસેટની વાત કરવી છે, કારણ કે અત્યારે ઘણા બધા યુવાનો છે જે પોતે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ બિઝનેસ હોય, ચેલેન્જીસ બધામાં અલગ અલગ પ્રકારના હોય. અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી કે હોટેલ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે ને કે એની અંદર ડે બાય ડે નવા ચેલેન્જ આવે. જે રીતના તમે વાત કરી કે એક જ કપડું બધા વ્યક્તિને ફિટ ન થાય, તો કયું માઇન્ડસેટ છે એવું કે જે તમને આ કરવા માટે પણ પ્રેરે છે અને તમે લાંબા સમય સુધી આ વસ્તુ કરી શકો છો, અને લાગે છે કે હજી કદાચ બીજા આગામી 50 વર્ષ મારે આ કરવાનું આવશે ને તો આઈ એમ કમ્ફર્ટેબલ વિથ ઇટ? કારણ કે યુવાનો છે ને એ આજે શરૂ કરી દે છે, 24 કલાકમાં કન્સેપ્ટ એવું થાય છે કે હવે નથી કરવું. કરેક્ટ. ઇવન જે જેનઝી જનરેશન છે હમ. એમાં તો એવું છે કે મૂડ નથી, વાઇબ નથી, હવે નથી કરવું, એમ કરીને છોડે છે. ત્યારે તમે બધા ચેલેન્જીસને પાર કરતા સુધી આટલે સુધી લાવ્યા છો ને હજી આગળ લઈ જવાની વાત જ્યારે તમે અત્યારે કરી રહ્યા છો, તો એ જ એનર્જી દેખાય છે કે ના હજી આગળ આટલું લઈ જવું છે. તો એ કઈ રીતના સંભવ બને છે? તમે પોતે જ મને એક આન્સર આપી દીધો છે. જેનઝી કેવા છે, આજે કરવું છે, કાલે નથી કરવું. જી. આપણે કેવા છીએ, હમ. આપણે ધારી લીધું એટલે આજ કરવું છે, તો જી. આપણને હવે કોણ પહોંચી શકે? દરરોજ કરવું છે, ઉઠીને કરવું છે, સૂતા પહેલા કરવું છે, સપનામાં આ જોવું છે. That is my thought process on my industry. That is the level of passion I have. તો મને એમ છે કે એક કન્સિસ્ટન્સી અને એક પેશન ફોર યોર બિઝનેસ, આ બે વસ્તુથી યુ બીકમ અનસ્ટોપેબલ. એટલે અને હોસ્પિટાલિટી કેવું છે કે આજે વેન વી આર સિટિંગ ઇન 2026, વી નો કે 2030માં કોમનવેલ્થ છે, એકચ્યુઅલી એશિયા ગેમ્સ આવે છે, ઓલિમ્પિક્સ આવે છે. તો આપણા પીએમજીની નેતૃત્વના નીચે આઈ થિંક હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વિલ ડુ વેરી વેલ. વેરી વેલ. એન્ડ દેટ ઇઝ સમથિંગ વી ઓલ કેન ફોરસી રાઇટ નાઉ. એટલે બહુ જ બધા પ્લેયર્સ, બિઝનેસ ઓનર્સ ફ્રોમ ડિફરન્ટ
કોર બિઝનેસીસ વિલ ઓલ્સો ટ્રાય ટુ એન્ટર ધીસ માર્કેટ. ઓકે. તો કલેક્ટિવ પર્સપેક્ટિવથી તો મને ક્લિયર દેખાય છે કે દેર ઇઝ અ ગ્રેટ ફ્યુચર ઇન ધીસ. પણ બીજી ઘણી અચ્છા, બીજું મને હા. એવું પણ લાગે છે કે આજે કોઈ બિઝનેસમેન છે અને એની હોટલ બનાવી છે, તો એને નાની નાની નિટિગ્રિટીઝમાંથી ફ્રી થવું છે. મોટા લીગલ ઇશ્યુઝ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પોતાની જોડે લાવે છે એનાથી પણ ફ્રી થવું છે. પોતાની પ્રોપર્ટી એવા વ્યક્તિ જોડે એસોસિએટ કરવી છે જે એક ઓનરનું પેન સમજે છે, એક એક્ઝિટ ક્લોઝમાં પ્રોબ્લેમ આવે તો શું એ આવે છે એ સમજે છે, જે લીગલ ઇશ્યુઝ હોય, જ્યુરિસ્ડિક્શન ઇશ્યુઝ હોય એ પણ સમજે છે. They want to associate with someone like that who understand their pain. હમ. So that is where I feel કે આ જેનું ફ્યુચર છે કલેક્ટિવનું એ ખાસું ઉજ્જવળ છે. ઓકે. એક બહુ સરસ મજાનો ગુજરાતીમાં આપણે કોટ છે, એટલે કોટ ન કહી શકાય, એક રૂટીનમાં બોલાતા જે કહેવાય ને, તો એમાં લોકો એવું કહે છે કે તમારો દુશ્મન હોય ને એને તમારે હરાવો હોય, મતલબ એને હેરાન કરવો હોય ને તેને હોટલનો બિઝનેસ કરીને આપી દો. આ તમે પણ સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક. કારણ કે એટલો વ્યસ્ત થઈ જશે ને કે તમારી ઉપર ધ્યાન જ નહીં આપી શકે પછી Correct. ક્યારે. અને હકીકતમાં એવું છે, જ્યારે તમે વાત છે. કરી રહ્યા છો તો આ જ વસ્તુ જોવા પણ મળે છે. તમને કોઈ આ વસ્તુ કીધી છે ક્યારેક? આ વસ્તુ તમે સાંભળેલી છે ખરી? કીધી છે, મેં સાંભળી છે, હું માનું પણ છું આ વસ્તુને. કોઈ પણ વેકેશન હોય, વેકેશન ટાઈમ હોય ત્યારે અમારો સિઝન ટાઈમ હોય. વીકેન્ડ્સ હોય અને લોકો ફ્રેન્ડ્સ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હોય હમ. ત્યારે અમારું સિઝન ટાઈમ હોય. રાત્રે 8:30 પછી ફ્રી થવું હોય અને થોડો લીઝર ટાઈમ રાખવો હોય તો અમારા માટે દેટ ઇઝ ફૂલ ટાઈમ યર. Full time. વી હેવ ટુ બી યર ઇન ધ હોટેલ. સો ઓફકોર્સ દેટ ઇઝ ધ લોજિક કે તમે એકચ્યુઅલી એટલા ઓક્યુપાઈડ રહો કે નાની મોટી વસ્તુ કે બિનજરૂરી વસ્તુઓમાં તમારું ધ્યાન કે ટાઈમ તમે આપી જ ના શકો. આ તો વસ્તુ છે જ કે ઘણી બધી વસ્તુ તમે અટેન્ડ ન કરી શકો, તમારા મિત્રો ફેમિલી સાથે ન રહ્યો. પણ તમને એવું લાગતું હોય કે આના લીધે મારે કંઈક બહુ મોટી વસ્તુ છે જે વધારે કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે, એ શું લાગે છે? મને લાગે છે કે આના લીધે જે હું ખુશી પામું છું અને જે સેટિસ્ફેક્શન મારી જિંદગીમાં મળે છે એના લીધે હું મારા ફેમિલી, છોકરાઓ, મારા સરાઉન્ડિંગમાં બહુ જ ખુશી ફેલાવી શકું છું. તો હમ. આનાથી મોટું મારા માટે કોઈ આશીર્વાદ નથી. વાહ. આ સવાલ મેં કેમ પૂછ્યું એનું કારણ હું તમને કહું. આજકાલ લોકોને સફળ થવું છે, પણ સફળતાની પાછળ જે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, કે જે વસ્તુને છોડવી પડશે ને, એના માટેની તૈયારી નથી હોતી એમની. કરેક્ટ. બરાબર. એટલે જ મેં આ પ્રશ્ન તમને પૂછ્યો અને તમે બહુ સટીક અને એકદમ પરફેક્ટ આન્સર આપ્યો. પણ મારે એ પણ સમજવું છે કે હવે પરિવાર છે, બાળકો છે ઘરમાં 2, આ બધું બેલેન્સ કઈ રીતના થાય છે? કારણ કે નોર્મલી પુરુષોમાં તો કદાચ એમને ખાલી કામ કરીને જ કરવાનું છે ને તો પણ ઘણાને મેનેજ નથી થતું. જ્યારે એક મહિલા તરીકે તમારી જોડે ઘરની જવાબદારી છે, બાળકો છે, એમને સાચવવાના છે. ઇફ હું ભૂલ ન કરતો હોય તો હમણાં તમારે થોડી વારમાં સ્કૂલે કેમ ક્યાંક જવાનું છે, એક્ઝામ છે એટલે બાળકીની, હે ને? તો કઈ રીતના બધું મેનેજ થાય છે, મારે એ સમજવું છે. મને એવું લાગે છે કે જે માં હમ. બિઝનેસમાં ઇન્વોલ્વ હોય એમના છોકરાઓ પહેલેથી એને જોતા હોય કે મારી મમ્મી ન કિટીમાં જાય છે, ન શોપિંગમાં જાય છે, ન ઇવેન્ટમાં જાય છે. મારી મમ્મી મીટિંગ કરે છે, કામ કરે છે. એવા છોકરાઓ પોતે જવાબદારી લેતા પણ વહેલા શીખે છે. આજે મારી ડોટરનો एग्जाम्पल आपूँ. व्हेन शी वॉज 5 years old, शी यूज्ड टू टेल मी कि मम्मा घर में सीसीटीवी की कहाँ ज़रूरत है, मुझे पूछो ना, मुझे सब पता होता है. હમ. એન્ડ શી વોઝ એકચ્યુઅલી લાઈક ધીસ. અને આજે પણ એનું મેક્સિમમ જે ભણવાનું હોય એનું બધું પોતે હેન્ડલ કરવાનું એ પોતે જ કરે છે. એ પોતાનું તો કરે. માય સન ઇઝ યંગર ટુ માય ડોટર, હી ઇઝ અ લિટલ નોટી. તો એનું પણ કંઈ જોવાનું તો શી વુડ સી કે એને આ કર્યું છે, આ કર્યું છે. આ એની એક્ઝામ્સ છે એટલે મારે રહેવું જોઈએ અને મારે રહેવું પડે. એન્ડ શી વોન્ટ્સ માય મોરલ સપોર્ટ, સો આઈ એમ ધેર ફોર હર. So children usually learn a lot when they see that their parents are involved in productive things when they are not around them. બીજું કે જ્યારે હું મારા છોકરાઓ જોડે હોઉં ત્યારે ખાલી આટલા કલાક મેં મારા બાળકને આપ્યા કે પોપકોર્ન જોતાં જોતાં મૂવી જોયું એવો ટાઈમ મારે કોઈને પણ બતાવવા માટે કે પ્રૂફ કરવા માટે સ્પેન્ડ નથી કરવું. હું મારા છોકરાઓ જોડે હોઉં ત્યારે 100% એમની જોડે હોઉં, એમની જોડે વાતો એવી કરું કે એ 5 વસ્તુ મારા બહાર રહેવાથી શીખે છે. વોટ આઈ બ્રિંગ ટુ ધ ટેબલ બિકોઝ આઈ એમ વર્કિંગ, એનો એમને ફાયદો મળે એવી વાતો કરું. એવી રીતે એ લોકો સાથે અમે લોકો સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય. મારા હસબન્ડને હું વી હેવ અ ક્રિકેટ ગ્રાઉન્ડ એટ હોમ, સો વી પ્લે ક્રિકેટ વિથ આર કિડ્સ. જેના લીધે દે ગેટ અ ગુડ બ્રેક ફ્રોમ ધેર સ્ટડિંગ.
વાઇલ વી પ્લે વી ટોક ટુ ધેમ, જેના લીધે આઈ ફીલ કે પેરેન્ટ્સ જે ઇનપુટ બાળકને આપે અને એ વસ્તુનો જે ગ્રોથ બાળકનો થાય એવું કોઈ ના આપી શકે. વાહ. So I feel that rather than giving those certain hours to your child, you give them quality time. That Ma- is what counts. મારે એ પણ પૂછવું છે કે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે? 15 મિનિટ. હાર્ડલી એ પણ. જે આપણે સોશિયલ મીડિયાની બધું હોય ને મારું બંધ થઈ જાય, પેલું પેલું કશું આવે એમાં હા એલર્ટ. હા, એલર્ટ આવે. યા. ઓકે. અને આમ જોવા જઈએ ને, આટલી લક્ઝુરિયસ હોટલ ચલાવો છો, એનું ફૂડ લાજવાબ છે. મારે એ જ સમજવું છે, પોતે સ્ટ્રીટ ફૂડ ખાઓ છો ખરા? મને બહુ જ ભાવે છે, પણ હું ઘણીવાર કંટ્રોલ કરું છું. બટ હમ. યસ, આઈ એમ અ લવર ઓફ એવરીથિંગ વિચ ઇઝ નોટ હેલ્ધી. હમ. બટ આઈ ટ્રાય કે હું બધું બેલેન્સ પ્રપોર્શનમાં કન્ઝ્યુમ કરું. તો પછી કોઈ દિવસ તમે આમ સ્ટ્રીટ ઉપર રહીને પાણીપુરી કે એવું કંઈક ખાધું જ નહીં હોય ને? ખાધું છે, બહુ જ ખાધું છે. હવે અત્યારના સમય. હજી પણ ખાવા માટે હું એની ટાઈમ રેડી હોઉં છું. ઓકે. ને કોઈ વાર બન્યું છે કે આવું ખાતા હોય ને તમે સોશિયલ મીડિયામાં બહુ ફેમસ છો, લોકો તમને તમારામાંથી શીખે છે, ઘણા લોકો ઇન્સ્પાયર થાય છે, તો ઘણા બધા લોકો ફોલો કરે છે, તો કોઈ ઓળખી ગયું હોય કે તમારે તો 5 સ્ટાર હોટલ છે ને તમે રસ્તા ઉપર ફોટો પાડીને મને ટેગ કરે છે બધા. કોઈ પણ વાર અચ્છા. આવું ખાતા જોઈ જાવ તો. બટ આઈ એમ હેપી શેરિંગ દેટ એવરીબડી ઇઝ નોર્મલ. હમ. વી ઓલ હેવ નોર્મલ હેબિટ્સ. ઓકે. અને કદાચ આ હેબિટના લીધે પીપલ રિલેટ મોર ટુ મી. અને આ આન્સર તમે આપ્યો ને, આનાથી ઓનેસ્ટી પણ સાબિત થાય તમારી. એટલે જનરલી કદાચ જે ઇન્ડસ્ટ્રીથી તમે બિલોંગ કરો છો, જે ફિલ્ડમાં છો, તમે કદાચ ના પાડી શકો, પણ તમે બહુ નિખાલસ રીતે કીધું કે ના, હું તો ખાઉં છું. બટ આગળ હજી વાત કરવી છે. ફેમિલીની વાત થઈ ગઈ, તમારા ડિસિઝન મેકિંગની વાત થઈ. મારે એ પણ સમજવું છે કે કયું અત્યારે એવી પરિસ્થિતિઓ છે કે અત્યારની જે જનરેશન છે એને કદાચ એ તમારે સજેસ્ટ કરવું હોય કે એમને તમારે મોટિવેટ કરવા હોય કે એ જ્યારે કામમાં વધે તો આ 5-7 વસ્તુ છે જેની ઉપર ફોકસ બનીને તમે કામ કરી શકો, તો એવું તમે કંઈ સજેસ્ટ કરી શકો અત્યારે? તો આજકાલનું જે જનરેશન છે, દે આર ઓલરેડી વેરી અવેર, જે કદાચ આપણે નહોતા એ એજમાં. બહુ જ વહેલાથી એમને ખબર છે કે એમને આ કરવું છે. આઈ સી અ લોટ ઓફ જેન્ઝી હુ આર લેસ ઇન્વોલ્વ ઇન રોંગ હેબિટ્સ ઓલ્સો, એકચ્યુઅલી. because they're very very careful about their health, their wellness, which is appreciable. તો મારે ખાલી એટલું જ એમને કહેવાનું છે કે એક વસ્તુ જે તમને જિંદગીમાં હંમેશા જીતાવશે, એ વસ્તુ તમારી કન્સિસ્ટન્સી છે. દરરોજ ઉઠીને એકની એક વસ્તુ કરો તો તમારાથી વધારે સારું એ વસ્તુ કોઈ કરી શકે? ના કરી શકે. ઉઠતા બેસતા એક જ વસ્તુનો વિચાર કરો, એકચ્યુઅલી ફોકસ. કન્સિસ્ટન્સી. બીજું છે ડિસિપ્લિન. ખાવા પીવા ઉઠવા બેસવાનું ડિસિપ્લિન, કામ પર ટાઈમ પર આવવાનું ડિસિપ્લિન. આગળ પાછળ કરો પણ પહોંચી ગયા તમે. સવારે ઉઠીને કલાક પોતાની જાતને આપ્યું કે વર્કઆઉટ કર્યું કે કંઈ પણ કર્યું. બોડી હેઝ ટુ બી ઇન સિંક વિથ યોર માઇન્ડ ઇઝ વોટ આઈ ફીલ. જો સવારે મેં વર્કઆઉટ ન કર્યું તો આખું દિવસ મારું બ્રેન પર લેઝી ફીલ કરે, ઇઝ વોટ આઈ ફીલ. તમારી ફ્રેશનેસ માઇન્ડની જે બોડીથી આવે છે. That is another thing. Third thing, I feel that reduce the time that you give to unnecessary things. એકચ્યુઅલી. આ મને બહુ જ જરૂરી લાગે છે ટુ શેર વિથ એવરીબડી. કારણ કે લોકો એવું માને છે કે PR કરવાથી કે નેટવર્કિંગ કરવાથી હું બહુ આગળ વધી જઈશ. તો મારું એમને ખાલી એટલું જ કહેવાનું છે કે the most important thing is your work. PR and network follows. બધું એની મેળે it will fall in place if you are working hard, if you're doing some good work. તો આ બધા તમે કોઈ પણ વિડીયોઝ કે રીલ્સ જોતા હો તો these are very secondary things and you will realize that in life for sure. So that is another thing. Do good work and your product will speak for itself and marketing comes later. ક્યારે આમ થાકીને કંટાળીને ફરિયાદ કરો છો ખરા? તમે આધ્યાત્મિક છો, સ્પિરિચ્યુઅલ છો, પણ કોઈ વખત એવું કંટાળીને એકલા મનમાં બેઠા હોય તો ફરિયાદ કરો કે યાર કેટલું સ્ટ્રેસ છે, કેટલું કામ, આવું થાય ખરું થોડાક સમય માટે પણ? અને પછી કઈ રીતના બાઉન્સ બેક થાય છે એ પણ સમજવું છે. તો આ કેવું છે કે 10-15-20 દિવસે કોઈ વાર એવું થાય તમને, અરે આટલું કામ છે, આ પણ કરવાનું છે, પેલું પણ કરવાનું છે. તો એક તો હું મારી જાતને કહું કે અચ્છા આ એ કામ છે જે મેં પોતે મારા માટે ચૂઝ કર્યું છે. દેટ ઇઝ વન થિંગ. અને સેકન્ડ થિંગ ઇઝ જ્યારે પણ હું
આ વસ્તુ મારા હસબન્ડ જોડે શેર કરું અને હું આમ વેન્ટ આઉટ થોડું કરું એન્ડ દેન હી ટેલ્સ મી કે સી વી આર પ્રિવિલેજ દેટ વી ગેટ ટુ ડુ વોટ વી લાઈક ટુ ડુ એન્ડ એમનું જે કામ છે એ CALM કામ ઇઝ નેક્સ્ટ લેવલ. તો sometimes what happens is sharing with somebody who understands you the most અને જેમનું થિંકિંગ મોર ઇવોલ્ડ અને મચ્યોર હોય એ તમને હેલ્પ કરી શકે છે, ઓકે, કારણ કે એવરીબડી નીડ સમવન લાઈક દેટ. સો યા. એટલે મારે આ જ સમજવું હતું કેમ કે અત્યારે જે પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ, જે તમે વાતો કરી રહ્યા છો, કદાચ તમારા અનુભવથી લોકોને કદાચ વધારે સારું શીખી શકે અને એ લર્નિંગ એમને કદાચ મળે જે કદાચ સ્કૂલના એજ્યુકેશનમાં નથી હોતું. તમારું પ્રેક્ટિકલ તમે જે જોયું છે, સમજ્યા છો, કારણ કે લોકોને સક્સેસ દેખાય છે, લોકોને સક્સેસનો સુરત દેખાય છે, પણ એની પાછળની જે સંઘર્ષવાળી કાળી રાત્રિ છે ને કોઈ જોતું નથી. અને મારે એ જ વસ્તુ વધારે ને વધારે સમજવી હતી કે એની પાછળનું બ્રેન સ્ટ્રોમિંગ શું હોય છે. હવે મારો એક પ્રશ્ન એ છે કે જ્યારે કન્ફ્યુઝ થાવ તો ડિસિઝન કઈ રીતના બનાવો છો? કારણ કે અત્યારની જનરેશન બહુ કન્ફ્યુઝ છે અને કન્ફ્યુઝનમાં જ લગભગ અડધું જીવન નીકળી જાય છે. તમે પણ ડિસિઝન Exposure to wrong information or exposure to innumerable facts and figures has increased so much કે તમને એકચ્યુઅલી ખબર ના પડે કે આ કરું કે આ કરું. ઘણીવાર આપણા બધા જોડે એવું થાય છે. સો આઈ રિયલી ફીલ કે આ જે સ્ક્રીન ટાઈમ થોડો લિમિટેડ રાખીએ, ઓછો કરીએ. આઈ નો કે આપણું બહુ જ બધું કામ પણ એના ઉપર થતું હોય છે, બટ દેન ઇટ શુડ બી યોર રીલ ફ્રી ઓર સોશિયલ મીડિયા ફ્રી સ્ક્રીન ટાઈમ, જ્યાં તમને અનનેસરી વસ્તુમાં ડિસ્ટ્રેક્શન નથી થતું. ડિસ્ટ્રેક્શન જેટલું ઓછું કરશું એટલું કન્ફ્યુઝન ઓછું થશે, કારણ કે આમાં કોઈ અંત નથી, ઓપ્શન્સનો અંત જ નથી. એટલે તમારે પોતે તમારી જિંદગીમાં ડિસ્ટ્રેક્શન ઓછા કરવા પડશે. અચ્છા, હવે બિઝનેસ આપણે કરી રહ્યા છો તો એમાં મારે એ સમજવું છે કે સ્ટાફ આટલો બધો હોય, હવે એમાં તમારો રોલ છે લીડરનો છે, તો લીડર તરીકે તમે કેવા છો? એટલે સારા ખરાબ એ તો કદાચ હું સ્ટાફને પૂછું તો મને ખબર પડશે, પણ મારે એ સમજવું કે તમને લાગે છે કે તમે સ્ટ્રિક્ટ છો કે ફ્રેન્ડલી છો કે સિચ્યુએશનલ છો? મારા માટે આઈ ઓલવેઝ સે ધીસ વન થિંગ, ગેસ્ટ ઇઝ ગોડ. અહીંયા આવેલા દરેક વ્યક્તિને તમે જો બહુ જ સારું ફીલ ના કરાવી શકો, દેન વી હેવ સમવેર ફેલ્ડ ઇન મીટિંગ આર એક્સપેક્ટેશન્સ, આર ઓન એક્સપેક્ટેશન્સ. આવું કંઈ પણ થાય ત્યારે હું ઇમિડિયેટલી કંટ્રોલ નથી કરી શકતી, મારાથી કહેવાય જ જાય છે. સો આઈ ઇમિડિયેટલી એડ્રેસ ધી HOD કે ધીસ હેઝ ટુ બી ટેકન કેર ઓફ. મેમ, પહેલાં તો થેન્ક યુ સો મચ કે તમે આજે એકદમ વ્યસ્ત તમારો કાર્યકાળ છે એમાંથી સમય ફાળવ્યો અને પોડકાસ્ટ આપ્યો. ખરેખરમાં મારે છે ને પોડકાસ્ટ કરતાં પહેલાં મારા મનમાં બહુ જ બધા પ્રશ્નો હતા, પણ કદાચ મારા એક સવાલની પાછળ તમારો જવાબ જેટલો ડિટેલમાં અને ડીપમાં હતો ને એમાં ઘણા બધા સવાલો હું પૂછી જ નથી શક્યો, કેમ કે જેમ કે પહેલો સવાલ મેં શરૂ કર્યો ને તેની પાછળ તમે કનેક્ટેડ આન્સર એ રીતના મને આપ્યા જ છે. હવે મારે જે વાત છે એ એવી છે કે પોડકાસ્ટ તો અહીંયા પૂર્ણ કરું છું, પણ મારે એ છેલ્લે સમજવું છે કે ગ્રોથ કંપનીનો ફાસ્ટ થવો જોઈએ કે સ્લો થવો જોઈએ? કયો ગ્રોથ બેસ્ટ છે? તમને શું લાગે છે? કંપનીનો ગ્રોથ બહુ જ સારો થવો જોઈએ, વાહ, પોઝિટિવ થવો જોઈએ, અને એ ગ્રોથથી આજુબાજુના લોકો અને આવનારી પેઢીને શીખવા પણ મળવું જોઈએ, ફાયદો પણ થવો જોઈએ. આવો ગ્રોથ કરવો જોઈએ કોઈ પણ કંપનીએ. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ વેરી મચ.